હાંસોટના સાબીર કાનોગા હત્યા કેસમાં 10 આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે, જ્યારે 2ને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. હાંસોટના ચકચારી સાબીર કાનોગા હત્યા કેસમાં 10 આરોપીઓને આજીવન કેદની સજા કરવામાં આવી છે, જ્યારે 2 આરોપીને નિર્દોષ છોડી મૂકવા કોર્ટે હુકમ કર્યો છે. કોર્ટ દ્વારા સંપૂર્ણ ચુકાદો ગતરોજ મોડી સાંજે જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં સરકારી વકીલ એનવી ગોહિલ અને જીગર પંચાલનાઓની ધારદાર દલીલો રંગ લાવી હતી. સમગ્ર ચુકાદાને પગલે અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે ચુકાદાને લઈ કોર્ટ સંકુલ પોલીસ છાવણીમાં ફેરવાઈ દેવામાં આવ્યું હતું. આ મામલે હાંસોટમાં પણ બંદોબસ્ત ખડકી દેવાયો છે. 6 જૂન 2017ના રોજ હાંસોટ ખાતે સાબીર કાનોગાની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી, જેમાં પપ્પુ ખોખરની સંડોવણી બહાર આવી હતી. સાબીર અને પપ્પુ વચ્ચે ગેંગવોર ચાલી રહ્યું હતું. આ કેસમાં પપ્પુ ખોખર સહિત 14 આરોપીઓ સામે હાંસોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ કેસ અંકલેશ્વર ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટમાં ચાલી જતા પુરાવા તેમજ સાક્ષીઓની જુબાનીને આધારે 6 વર્ષ બાદ 14 આરોપીઓ પૈકી 10ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે, જેમાં મોહમ્મદ હનીફ ઉર્ફે ઇબ્રાહિમ ખોખર, મોહમ્મદ ઇતિયાક ઉર્ફે બાબા મોહમ્મદ હનીફ ખોખર, અહમદ ગુલામ રસૂલ અક્કા, સાजिद ગુલામ રસૂલ અક્કા, મકસૂદ ઉર્ફે મકસા સબ્બીર અંકા, इस्माइल उर्फे पिंटू खोखर, मजीद गुलाम रसूल अक्का तथा मोहम्मद सफ़ी उर्फे पप्पू इब्राहिम खोखर અને સલીમ નસરુદ્દીન રાજને આઈપીસી 302, 120B સહિત અન્ય કલમોને આધારે આજીવન કેદની સજા અને ₹23,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો, જ્યારે 2 આરોપીઓ પિતા પુત્ર યાવર ખાન પઠાણ અને અરહાન ખાન પઠાણને શંકાનો લાભ આપી નિર્દોષ છોડવામાં આવ્યા છે. એક આરોપીનું કોર્ટ કાર્યવાહી દરમિયાન મોત થયું હતું, જ્યારે વધુ એક ઇસમ અહેમદ બશીર કાઉ વિદેશ ગમન કરી જતા પોલીસ પકડથી બહાર રહ્યો છે, જેને લઈ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. શુક્રવારના રોજ અંકલેશ્વરની કોર્ટમાં ચુકાદો આપવાની શરૂઆત કરવામાં આવી હતી, જે મોડી સાંજ સુધી ચાલ્યું હતું. પ્રાથમિક ચુકાદામાં 10 આરોપીને આજીવન કેદની સજા કરાઈ છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અંકલેશ્વર કોર્ટ સંકુલ અને હાંસોટમાં ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો હતો. તારીખ 6/6/2017ના રોજ હાંસોટ મુકામે સાબીર કાનોગાનું મર્ડર થયેલું હતું, જેની ફરિયાદ તેમના ભાઈ સાદિક હુસેને 14 આરોપીઓ વિરુદ્ધ આપેલી, જે પૈકી એક આરોપી વિદેશ ભાગી ગયેલા. બાકીના 13 આરોપી વિરુદ્ધ હાંસોટ પોલીસે ચાર્જશીટ કરેલું, જે પૈકી એક આરોપીનું ચાલુ ટ્રાયલ દરમિયાન અવસાન થયેલું. જે કેસ અંકલેશ્વરના એડિશનલ સેશન જજ શ્રી એસ.ડી. પાંડે સાહેબની કોર્ટમાં ચાલી જતા સદર કેસમાં 10 આરોપીઓને આજીવન કેદ કરેલી ને 2 આરોપીઓને નિર્દોષ છોડી મૂકવામાં આવેલા, જે પૈકી મોહમ્મદ સફી ઉર્ફે પપ્પુ ઇબ્રાહિમ ખોખર, ઇસ્માઇલ ઉર્ફે પિન્ટુ ખોખર, હનીફ ખોખર અને ઇશ્તિયાક ખોખર અને વગેરે આરોપીઓને આજીવન કેદની સજા કરવામાં આવેલી અને 2 આરોપીને શંકાનો લાભ આપી છોડી મૂકેલા. જે કેસ અમો સરકાર તરફે એનવી ગોહિલ તથા જેવી પંચાલ હાજર થયેલા હતા. બ્યુરો રિપોર્ટ, શુભમ ઉપાધ્યાય, ભરૂચ.